56 छाती वाला, हवे तो लोको 156 छाती के छे। जेमने आतंकवादीओनो सफायो कर्यो, देश में 5 वर्ष प्रधानमंत्री तरीके भ्रष्टाचारनो पण सफायो कर्यो, अलग अलग योजनाओं द्वारा एमां आज अपने आरोग्यनी बात करवा बैठा होय त्यारे आयुष्मान भारत जेवी योजनाओं बनावीने रोगोनो पण सफायो करनार अपना वडाप्रधान आदरणीय श्री नरेंद्रभाई मोदी मंच पर उपस्थित सौ महानुभावों, विशाल संख्या में उपस्थित वाला भाईओ ने बहनों, आजे अपनी वच्चे जेमने बब्बे सर्जिकल स्ट्राइक करी अने पुलवामाना बनाव पछी लोकोमां पुलवामाना बनाव पछी तमारी लागणी समझीने हूँ एक बात करवा मांगू छू के पुलवामाना बनाव पछी शहीदोनी शहादत एड़े न जाए અને પહેલે દિવસે કીધું તું કે આતંકવાદીઓએ બહુ મોટી ભૂલ કરી છે, એક એકનો બદલો લેવામાં આવશે અને જે રીતે સેનામાં છૂટો દોર આપવામાં આવ્યો અને સેનાએ પરાક્રમ કર્યું અને આજે ભારત માતાનું સર, ભારત માતાનું શીશ આજે દુનિયામાં ऊंचू थईने आपणे सौ भारत मातानी जय बोलीए छीए। त्यारे पहली वखत वडाप्रधान अपनी वच्चे आव्या छे, बधा एक वखत उभा थई अने भारत माता की जय बोलीशुं। भारत माता की, भारत माता की जय जवान, जय जवान। भाइयों ने बहनों, આપણે સાહેબને સાંભળવાના જ છે, જાજો સમય લેવા માંગતો નથી હું। ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આજ દિવસ સુધી માત્ર ગરીબોના નામે આ દેશમાં જ્ઞાતિ, જાતિ, ધર્મના નામે वोट बैंक नी राजनीति ऊपर आ देशनु पण हित जोवाय न जोवाय, पण वोट बैंक नी राजनीति ऊपर जे रीते कांग्रेसे अने मात्र ने मात्र लुखा वचनों आपीने आज दिवस सुधी मतो खंखेरा था। भाईओ बहनों, 5 वर्ष में नरेंद्र भाईए पहले दिवसे कीधुं तू के मारी सरकार गरीबोनी सरकार छे, पीड़ितोनी सरकार छे, शोषितोनी सरकार छे। त्यारे आ गरीबों माटे चिंता करीने ज्यारे मुख्यमंत्री हता त्यारे ज आ सिविल होस्पिटल में गरीब लोकोने मफत सारवार मळे, दरेक प्रकारनी सारवार मळे, सुपर स्पेशियालिस्ट बधानी सारवार मळे अने गुजरात में लोकोनु आरोग्य
એને કવચ મળે, લોકોનું આરોગ્ય તંદુરસ્તી જળવાઈ રહે, એટલા માટે 1200 કરોડના ખર્ચે આ હોસ્પિટલના ડેવલપમેન્ટ અને હોસ્પિટલનું કલ્ચર બદલાય, એટલા માટે મેડિસિટી એ નરેન્દ્રભાઈની કલ્પના આજે સાકાર થઈ છે. એનું ગુજરાતની જનતા, ગુજરાતની સરકારને ખૂબ આનંદ છે. ભાઈઓ બહેનો, આ પ્રકારે ગુજરાતની બધી સિવિલ હોસ્પિટલોમાં મેડિસિટી બનાવવા સરકાર આગળ વધવાની છે. અને સાથે સાથે આપણે દરેક હોસ્પિટલોમાં, સિવિલ હોસ્પિટલમાં જગા હશે ત્યાં આગળ રેન બસેરા, જેથી કરીને દર્દીઓના સગા સંબંધીની રહેવાની, બેસવાની, ખાવા પીવાની એની વ્યવસ્થા બને, એની પણ સરકારે જાહેરાત કરી છે. અને દરેક આ મેડિસિટીમાં હવે રેન બસેરા કરીને પણ આ વ્યવસ્થા બનાવવામાં આવશે. આયુષ્યમાન ભારતે દુનિયામાં સૌથી મોટામાં મોટી આ યોજના દ્વારા ગરીબોને હાથ લાંબો ન કરવો પડે, એટલા માટે આ આયુષ્યમાન ભારતની યોજના નરેન્દ્રભાઈની કલ્પના અને જનધનથી શરૂ કરીને અલગ અલગ યોજનાઓ દ્વારા, પછી ઉજ્જવલા હશે, ઉજાલા હશે, સૌભાગ્ય હશે, કે પછી શ્રમયોગીઓના પેન્શનની વાત હશે, કે પછી કિસાનોના હિતની વાત હશે, ગામડાઓના હિતની વાત હશે, આવાસોની વાત હશે, આ બધામાં ગરીબોના કલ્યાણ માટે 5 વર્ષમાં 55 વર્ષમાં ન થયું હોય એ કામ થયું છે. સાથે સાથે ભારતની પ્રતિષ્ઠા દુનિયાભરમાં, ભારતની પ્રતિષ્ઠા વધે, ભારતીયો પોતાનું માથું ઉન્નત રાખી આંખમાં આંખ મિલાવીને દુનિયા સાથે પોતે સ્વાભિમાનથી જીવે, એ પ્રકારે 5 વર્ષમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈએ જે કર્યું છે, આપણે સૌને ગૌરવ છે. આપણે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારત માતાના સંતાન, સાચા અર્થમાં દેશભક્ત અને નીડર, નિર્ણાયક અને સંવેદનશીલ પણ એવા કે કુંભના મેળામાં સફાઈ કામદારના પગ ધોનાર પહેલા વડાપ્રધાન આપણા નરેન્દ્રભાઈએ આ રીતે સંવેદના પણ દેખાડી છે. ત્યારે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. ગુજરાતને તો મોસાળે માં પીરસનાર છે. જે માગ્યું છે મળ્યું છે. ભૂતકાળમાં કોંગ્રેસના વખતે યુપીએના શાસનમાં મુખ્યમંત્રી કોંગ્રેસના દિલ્હીના દરબારોમાં બેસી રહેવું પડતું હતું, કુર્નિશ બજાવવી પડતી હતી, 8 દિવસ સુધી મુલાકાતો મળતી નહોતી. અને જ્યારે આજે છેલ્લા 5 વર્ષમાં અમારે દિલ્હી જવું નથી પડ્યું, ખાલી અહીંથી વાત કરી હોય અને ગુજરાતે જે માગ્યું એ મળ્યું છે, એ અસંખ્ય વસ્તુ આજે લોકો વચ્ચે છે. ત્યારે આદરણીય વડાપ્રધાનનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને ખૂબ ખૂબ શિવરાત્રીની શુભેચ્છા પાઠવું છું. અને સૌનો સાથ, સૌનો વિકાસ, અને આવનારા દિવસોમાં આપણે સૌ નરેન્દ્રભાઈને ખુલ્લા મનથી સહકાર આપીને દેશની જનતા નરેન્દ્રભાઈની સાથે રહી અને આ ભારત માતા જગતજનની બને એ સ્વપ્ન હવે દૂર ન હોય, ત્યારે આપણે સૌ સાથે મળીને આપણે સૌ કામ કરીએ, એ જ અપેક્ષા. સૌનો આભાર. ભારત માતા કી જય.